નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. તે એક દિવસ ચોક્કસ સફળતા આપે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 15 જુલાઈ 2026, 15/7/26. આજની તિથિની વાત કરીએ તો આજથી અષાઢ મહિનાનો પ્રારંભ થયો છે. તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની એકમ છે. આજે છે અષાઢ સુદ એકમ. નક્ષત્ર આજે પુષ્ય નક્ષત્ર છે. રાત્રે 9:45 આશ્લેષાનો પ્રારંભ થશે. યોગ હર્ષણ છે. કર્ણબવ. અને આજની રાશિની વાત કરીએ તો આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષરો છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ રીતે કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી કચ્છી હાલારી સંવત્સરનો પ્રારંભ થાય છે. અષાઢ મહિનાથી તેમનો સંવત્સર પ્રારંભ થાય છે. આજથી અષાઢી નવરાત્રનો પ્રારંભ થાય છે. અષાઢના નવરાત્ર એ ગુપ્ત નવરાત્ર હોય છે. વર્ષમાં 4 નવરાત્ર આવતા હોય છે. એમાં 2 ગુપ્ત અને 2 પ્રગટ હોય છે. એમાંનું એક અષાઢી નવરાત્ર એ ગુપ્ત નવરાત્ર કહેવાય છે. આજે ટેમ્બે સ્વામી પુણ્યતિથિ છે. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, જેમનું ગરુડેશ્વરમાં ખૂબ મોટી જગ્યા છે, ત્યાં એમના આજે પુણ્યતિથિ છે. આજે બપોર બાદ બીજ બેઠતી હોવાથી આજે ચંદ્ર દર્શનનો પણ મહિમા છે. એટલા માટે આજે ચંદ્ર દર્શન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે વાસ્તુ અને રસોઈઘર, કિચન વિશે. રસોઈઘર માટેની દિશા માટે જાગૃતિ ઘણા બધા લોકોમાં છે, પણ બરાબર વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ થતો નથી. ખાલી ક્યાંક વાંચીને કે પછી સોશિયલ મીડિયા પર રીલ જોઈને કરવામાં આવે, ખોટું છે. વ્યવસ્થિત રીતે તેની ડિગ્રી માપી અને પછી જો રસોડું બનાવવા આવે, અને રસોડું એટલે રસોડામાં સૌથી મહત્ત્વની વસ્તુ છે તમારો ગેસ સ્ટવ, તો એ અગ્નિ દિશામાં હોવો જોઈએ. અગ્નિ દિશા એટલે સાઉથ ઇસ્ટ, પૂર્વ અને દક્ષિણની વચ્ચેની જો ભાગ છે તે અગ્નિ દિશા છે. અહીંયા અગ્નિ તત્વ જ દિશાનું નામ આપેલું છે, એટલે અગ્નિ તત્વનું પ્રાધાન્ય છે. અહીંયા જો રસોઈ બનાવવામાં આવતી હોય તો તે સૌથી ઉત્તમ રહે છે. સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિનું ઉત્તમ સંતુલન રહેતું હોય છે. અને શાસ્ત્રોમાં પર્યાય પણ આપેલા હોય છે કે ઘણીવાર જો શક્ય ન બને અગ્નિ દિશામાં, તો એના માટે વાયવ્ય દિશા જે દિશા છે તે પણ બીજો પર્યાય, બીજો ઓપ્શન તરીકે આપેલું છે કે રસોડું અગ્નિમાં ન થઈ શકે તો વાયવ્યમાં બનાવી શકાય. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/9/95. જન્મનો સમય? 12:35 બપોરે. અને સ્થળ કયું છે? આણંદ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારમાં વિદેશમાં છે અને ત્યાં આગળ સેટલ થવાશે. ક્યાં છે વિદેશમાં ભાઈ? યુકે. યુકેમાં છે, બરોબર. અત્યારે શું સ્ટેટસ છે એનું? અત્યારમાં ત્યાં એ વર્ક પરમિટ ઉપર છે. સારું. હજુ એક કુંડળી શું કહે છે અને અત્યારે ગ્રહયોગો અને દશા શું ચાલી રહી છે? વૃશ્ચિક લગ્ન આવી રહ્યું છે. લગ્નમાં જ ગુરુ છે એટલે શુભ કહેવાય. લગ્નનો સ્વામી મંગળ એ 12મા સ્થાનમાં છે, વિદેશના સ્થાનમાં છે, એટલે ફળે. પણ ત્યાં સાથે રાહુને કારણે પ્રબળ અંગારક દોષ થયેલો છે વિદેશ સ્થાનમાં મંગળ અને રાહુનો. તેના કારણે ક્યાંક પ્રતિકૂળતા રહે, ધાર્યા કરતાં વિલંબ થાય તેવું બની શકે. અને પણ થઈ શકશે ખરો, થોડું રાહ જુઓ તો શક્યતાઓ દેખાઈ રહી છે કે સેટલ થાય, પણ 50-50 ચાન્સીસ છે. એટલે એ વાતનું તમે ધ્યાન રાખજો
એટલું યોગ્ય ના હોય તો પછી તમે બીજો ઓપ્શન વિચારી શકો છો. કારણ કે હાલ રાહુની જ દશા ચાલે છે પાછી, એટલે રાહુ જે રીતે સંકળાયો છે તે રીતે તકલીફ આપી શકે. રાહુની દશા હજી લાંબી છે, 2036 સુધી છે, એટલે વિદેશ બાબતે અનુકૂળતા તો બતાવે છે. ખાસ કરીને અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને મંગળ ગ્રહના જપ કરે બને તેટલા વધારે, એનું અનુષ્ઠાન કરે વિધિવત રીતે, બરાબર છે. એ યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને જો કરાય તો એ ઉત્તમ રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/5/1983. ફરી એકવાર જણાવશો? 4/5/1983. જી. સમય કયો છે જન્મનો? બપોરે 1:45. અને સ્થળ કયું છે? બાબરા, અમરેલી, ગુજરાત. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબરા. હેલો. આપનો પ્રશ્ન કયો છે? હેલો. જી, આપનો સવાલ જણાવો. મારો પ્રશ્ન એ છે કે અત્યારે મારા ધંધામાં કોઈ પ્રગતિ નથી. હા, શેનો ધંધો કરો છો ભાઈ? હેલો. આપ શેનો ધંધો કરી રહ્યા છો? કોમ્પ્યુટરની ઓનલાઈન જોબ વર્કનું કરું છું, ઝેરોક્સનું. ઓકે, સારું. જોઈ લઈએ તમારી કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે 4/5/1983 બપોરે 1:45નો ટાઈમ, તો તે હિસાબે સિંહ લગ્નની કુંડળી આવી રહી છે, અને લગ્નનો સ્વામી એ સૂર્ય છે, એ ભાગ્યસ્થાનમાં છે પ્રથમ, એટલે ભાગ્ય તો સારું છે જ તમારું. અત્યારે હાલ ગુરુ મહારાજ દશા ચાલે છે. ગુરુ આપના ચોથા સ્થાનમાં છે, પણ વક્રી થયેલો છે, માટે થોડુંક એનું ફળ જોઈએ તેટલું મળી નથી રહ્યું. એટલે અને ધનસ્થાનનો અધિપતિ એ બુધ છે, એ બુધ અહીંયા આગળ વક્રી અને અસ્ત બંને છે, એટલે એ બાબતે ધનસ્થાન સૌથી અગત્યનું છે. પૈસા આવવા જોઈએ. પછી તમે ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે ધનસ્થાન સારું હોય તો બેઠા બેઠા પૈસા કમાતા હોય છે, અને ઘણા વ્યક્તિ એવા હોય છે કે ધનસ્થાન બરોબર ના હોય તો ગમે તેટલી મહેનત કરે, સવારથી રાત કરે તો પણ જોઈએ એટલે બે છેડા પૂરા થતા નથી હોતા. એ જ ગ્રહો છે, પણ ગ્રહો પોતે કશું કરતા નથી. ગ્રહોની સ્થિતિ કુંડળીમાં જે છે એ ફળકથન બતાવે છે કે ભાઈ શું થઈ શકે. એટલે પહેલાંમાં પહેલું કે તમે બુધ ગ્રહના જપ કરો, બુધનું દાન કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી, એટલે કે નારાયણને પૂજવાથી લક્ષ્મીજી ચોક્કસ સાથે આવે છે. એટલે એ ધંધા કરનાર વ્યક્તિ માટે આમે ભગવાન વિષ્ણુ નારાયણની ઉપાસના એ ખૂબ ઉત્તમ ગણાતી હોય છે. તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બને તેટલો દરરોજ કરો. બીજું કે તમારા ઘરમાં ઉત્તર દિશા જે છે એ ચેક કરો, કારણ કે જ્યારે આવકના પ્રશ્નો ઊભા થાય ત્યારે સૌથી પહેલી દિશા વાસ્તુ પ્રમાણે ઉત્તર દિશા ગણાય છે. અહીંયા કોઈ વજન તો નથી ને ભાઈ, અથવા કોઈ લાલ રંગની વસ્તુ, બરાબર છે. અહીંયા થોડો હવા ઉજાસ પણ આવવો એ સારી વસ્તુ છે, એ કરો. આટલું કરો. અને ખાસ કરીને શુક્રવારના દિવસે સાંજે, બરાબર છે, તમારા કુળદેવીને યાદ કરી અને ઘરમાં ગાયના ઘીનો દીવો કરો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જી. પુરુષોત્તમભાઈ જોડાઈ ગયા છે. પુરુષોત્તમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અને જન્મ તારીખ છે 9/8/1996. જન્મનો સમય કયો છે? 8:32 રાતના, સાંજના, રાતના. અને સ્થળ કયું છે? સ્પોટ છે દ્વારકા. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારે પૂછવાનું છે કે અમારા પુત્રનો લગ્નનો શું યોગ છે ને ક્યારે થશે? શું કરે છે આપણો પુત્ર? મારો પુત્ર સર્વિસ કરે છે રિલાયન્સમાં. સારું. લગ્ન થયા નથી હજી સુધી, એવું છે એમનું? હજી નથી થયા ના, અને ક્યાંય મેળ પડતો નથી. બરોબર છે. સારું, જોઈ લઈએ આપણે કે શું કહી રહી છે કુંડળી. ધ્યાનથી જે કહું છું સાંભળજો અને ભાવથી ઉપાય કરજો. જુઓ, ઘણા બધા લોકો વ્યક્તિ એમ કહેતા હોય છે કે ભાઈ આવું બધું કરવાની શું જરૂર છે, પણ ભગવાન કે જે પણ ગ્રહોના ઉપાય છે બધા જેટલા ભાવથી કરશો ને એટલું જ કામ થશે. પણ જરૂરી છે યોગ્ય ઉપાય, બિનજરૂરી કોઈ ઉપાય ન કરતા. ઘણીવાર ઘણા બધા લોકો છે કે ભાઈ લગ્ન ના થાય એટલે બધા અમુક સ્ટાન્ડર્ડ ઉપાય હોય કે જેમ કે ભાઈ ગુરુ પહેરી લો, કુંભ વિવાહ કે અર્ક વિવાહ કરાવી લો, પણ જરૂર હોય તો પહેરવાનો ભાઈ. હવે આ કુંડીમાં નજર નાખીશું આપણે તો કુંભ લગ્નની કુંડી આવે છે. સપ્તમ સ્થાનમાં સિંહ રાશિ આવે, એનો અધિપતિ એ સૂર્ય થયેલો છે, બરાબર છે. સૂર્ય એનાથી 12મે છે, એટલે અહીંયા આગળ સૂર્યનો જ રોલ છે લગ્નમાં જે પ્રતિકૂળતા આવી રહી છે તેમાં, બરાબર છે. બીજું કે આ કુંડલીમાં પરિવાર સ્થાનમાં ખૂબ જ પ્રબળ શ્રાપિત દોષ છે. જ્યારે શ્રાપિત દોષ હોય ત્યારે પરિવારની વૃદ્ધિમાં તકલીફ પડે છે,
અકાળે અચાનક કોઈ એવી દુર્ઘટના બની જાય અથવા કોઈ આપણા પરિવારની વ્યક્તિ અચાનક અકાળે આપણા વચ્ચેથી વિદાય લઈ લે તેવું પણ બનતું હોય છે. તો શ્રાપિત દોષ છે તેનું આપ પહેલાં નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને એના માટેનું વિશેષ મુહૂર્ત હોય છે તેમાં જ કરાવવું જરૂરી હોય છે. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્યના મંત્ર કરે અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે. આટલું નિયમિત ચાલુ કરશે તો આ પહેલા ઉપાય બતાવે. હવે યોગની વાત કરીએ. યોગ જે છે એ મધ્યમ યોગ છે, લગભગ આ નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે એક યોગ છે, નહીં તો પછી આવતા વર્ષે 2027 જૂન બાદ લગભગ એક સવા વર્ષ જેવો સારો યોગ બેસી રહ્યો છે. હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો રચનાત્મક કાર્ય સફળ થશે, એટલે ક્રિએટિવ હોય તો તમારા માટે કાર્ય રહેશે. તો તમારો વેપારમાં પણ તમને આજે સુખ રહેવા જઈ રહ્યું છે. હા, પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આવકમાં ખર્ચ વધુ થશે, એટલે આવક જાવકનું જે સંતુલન ખોરવાશે તેના કારણે મનોબળ ઘટી શકે છે. માટે આર્થિક બાબતે થોડું વિશેષ ધ્યાન આપી દેજો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, વ અને ઉ. આજે સંપત્તિના કાર્યોથી લાભ થશે, એટલે પ્રોપર્ટીને લગતા કાર્યો હોય, ઘર, મકાન, જમીન, એનું કંઈક નિર્ણય લેવાનો લઈ શકો છો આપ. શત્રુ પરાજય થાય તેવો દિવસ છે. ગ્રહોની ઉર્જા તમારી સાથે મજબૂત છે અને બેકારી દૂર કરવાના પ્રયત્નો સફળ થશે, એટલે ક્યાંક કંઈક રોજગાર મેળવવો હોય, કંઈક કાર્ય પ્રાપ્ત કરવું હોય તો આજે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. સરકારી અવરોધ દૂર થઈ શકે, એટલે સરકારને સાથે કોઈ કામ હોય કંઈક તો આજે બરાબર ધ્યાન આપી દેજો. પ્રેમ પ્રસંગમાં આજે સુસંગતતા છે, તમારા પ્રિય પાત્ર સાથે થોડો સમય ચોક્કસ વિતાવજો. હા, વેપાર જો પોતાનો હશે તો ક્યાંક નાની મોટી ચિંતા આજે થઈ શકે. હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપના માટે ખાસ થોડું ધ્યાન રાખવાનું છે કે વાહનો અને મશીનરીના ઉપયોગમાં થોડી સાવધાની રાખજો. વિવાદ હોય તો પ્રોત્સાહન આપતા આજનો દિવસ શાંતિ સંયમથી પસાર કરજો. અવ્યવસ્થા આજે તમને નુકસાન આપી શકે છે, માટે આજનો દિવસ બરાબર પ્લાનિંગ આયોજનથી પૂરેપૂરો એને સંપન્ન કરવાનો છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, સરકારી તકલીફો દૂર થાય તેવો દિવસ છે, એટલે એ બાબતે કોઈ હોય કોઈ પણ પ્રકારનો વ્યવહાર તો પૂરો કરી શકો છો. તમારું મન આજે પૂજામાં વ્યસ્ત રહેશે. આમ પણ આજે દેવ દર્શન કરવું જોઈએ. સામાન્યપણે તો ફક્ત સિંહ રાશિ જ નહીં પણ દરેક વ્યક્તિની રાશિ હોય, જ્યારે બેસતો મહિનો હોય ત્યારે ચોક્કસ દેવ દર્શને જવું છે. આજે બેસતો મહિનો છે. પહેલાંના સમયમાં તો દરેક પરિવારમાં નિયમ હતો કે બેસતા મહિનાએ હંમેશા દેવ દર્શને જવું જોઈએ. તો આખો મહિનો શુભ રહે છે, એટલે આજે ચોક્કસ તમે દેવ દર્શને જઈ આવજો. વેપારમાં કંઈક દંડ થાય કે કંઈક નુકસાન થાય તેવું આજે બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. યોજનાઓ ફળદાયી રહેશે, એટલે પ્લાનિંગ કરવું હોય, કોઈ પ્રપોઝલ આપવી હોય, ઓફર કરવી હોય તો દિવસ તમારા માટે સારો છે. નવા કોઈ કરાર થઈ શકે. આજે જેટલા પ્રયત્ન કરશો, એક્ટિવ રહેશો, એટલા તમે આજે ખુશ રહેવાના છો. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, કે જેના નામાક્ષરો છે ર અને ત. આજે ઉઘરાણી રકમ પ્રાપ્ત થાય, તમારે કોઈ જગ્યાએ પેમેન્ટ લેવાનું હોય, કલેક્શન કરવાનું હોય તો ચોક્કસ ફોલોઅપ કરી લેજો. પેમેન્ટ આવવાની શક્યતા વધુ સારી છે. વેપારમાં જે વૃદ્ધિ થાય તેવો દિવસ છે, એટલે કદાચ વૃદ્ધિના પ્લાન હોય, કંઈક નવું એડ ઓન કરવું હોય, કંઈ વિકાસ કરવો હોય તો ચોક્કસ કરજો. ધંધાકીય યાત્રા આજે સફળ રહેવાની છે, એટલે કામકાજ બાબતે જો જવાનું થાય બહાર ચોક્કસ જઈ આવજો. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. શારીરિક તકલીફ શક્ય છે, એટલે થોડુંક આજ સ્વાસ્થ્ય પર ધ્યાન રાખજો, બેદરકાર ન રહેતા. હા, એક વાતનું પણ એ વસ્તુ છે કે બીજા ઉપર આજે વિશ્વાસ રાખવાનો નથી, પોતાના જાતના વિશ્વાસે આજે વધુ રહેવાનું છે. અગત્યની કિંમતી વસ્તુઓ થોડી સુરક્ષિત રાખવાની આજે જરૂર છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. વડીલોનો અભિપ્રાય આજે ખૂબ જ અસરકારક રહેવાનો છે, એટલે અગત્યના કામ માટે તમે વડીલોનો અભિપ્રાય લઈ લેજો, સલાહ લેજો. પ્રેમ માટે દિવસ સાનુકૂળ છે, જેનાથી સંબંધોમાં મધુરતા આજે વધવાની છે. હા, થોડો પ્રયાસ કરવાથી જે પૈસા કમાવાની તક મળવાની છે, એટલે આર્થિક બાબતે પૂરેપૂરી મહેનત તમારી આજે લગાવી દેજો. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે?
મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ દોડધામ વધુ રહેશે આજે થોડીક, એટલે થોડું પ્લાનિંગથી કામ કરજો. કોઈ ખરાબ કે અનપેક્ષિત સમાચાર મળી શકે તેવું છે. અને હા, આજે ખાસ સલાહ છે કે વાણીને નિયંત્રિત કરવાની છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે જૂના મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થાય, ચર્ચા થાય, કંઈક વાર્તાલાપ થાય તેવું બની શકે. આજે કોઈ પ્રોત્સાહક ઉપયોગી માહિતી તમને મળવા જઈ રહી છે. અને નોકરિયાત વર્ગને આજે ઈચ્છિત બઢતી મળે, એટલે જો તમારું લાયકાત પ્રમાણે ક્વોલિફિકેશન ડ્યુ થયું હોય તો એના માટે પ્રોસેસ કે ફોલોઅપ કરી લેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ આજે મહેનત તમારી સફળ થવાની છે અને તમારા કાર્યની પ્રશંસા પણ થવાની છે. આજે લાભની તકો મળશે અને મળે તો એ ઝડપી લેજો. ભવિષ્ય માટે ફાયદાકારક છે. સમૃદ્ધિ માટે આજે કોઈને કોઈ ઉપાય મળી શકશે અને જો ઉપાય નિયમિત કરશો તો એ પણ તમને લાભ આપી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.